હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારે ખરીદના ચેપ્ટરમાં લેશું ઉદાહરણ 1, જે આખા ચેપ્ટરનો પાયો છે. આ ઉદાહરણ તમને આવડી ગયું તો લગભગ 80% સમમાં એન્ટ્રીઝ બધી સેમ રહેશે. એટલે કે આમનોંધ અને ખાતા બનાવવાની રીત બધામાં સેમ હોય છે. ફક્ત 20% સમ ઉપરનો બદલાય છે, બાકી 80% સમ આખા ચેપ્ટર દરમિયાન સેમ રહે છે. એટલે આપણે આ બેઝિક લેક્ચર ખાસ વ્યવસ્થિત કરશો. લઈએ છીએ ઉદાહરણ 1. અમદાવાદ મેન્યુફેક્ચર્સ લિમિટેડ તારીખ 1/4/2008ના રોજ અબકલ કંપની લિમિટેડ પાસેથી 47,500ની મૂળ કિંમતની મશીનરી ભાડા ખરીદની પદ્ધતિએ નીચેની શરતોએ ખરીદી. અમદાવાદ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ પાસેથી કોણ ખરીદે છે? અબ કંપનીએ મશીનરી ખરીદી છે 47,500ની મૂળ કિંમતની. પછી 20,001/4/2008ના એટલે કે ખરીદી તારીખે જ ચૂકવણી, એટલે ડાઉન પેમેન્ટ આપણે ચૂકવણી છે 20,000. યાદ રાખીએ, તાત્કાલિક ચૂકવણી હોય કરાર વખતે, જેને આપણે ડાઉન પેમેન્ટ કહીએ છીએ, એમાં ક્યારે વ્યાજ સમાયેલું હોય નહીં. એના પછી આપણે હપ્તા પેટે જેટલા ચૂકવીએ એમાં વ્યાજની સમાવેશ થયો હોય. બીજું, આપણે 31/3/2009ના 10,000 ચૂકવ્યા, પછી 31/3/2010ના બીજા 10,000 ચૂકવ્યા અને 31/3/2011ના રોજ 10,309 રૂપિયા ચૂકવ્યા છે. આ 3 હપ્તા પેટે આપણે ચૂકવ્યા છે દર વર્ષે. એટલે યાદ રાખીએ, વાર્ષિક હપ્તો છે 1/4/2008 થી 31/3/2009, પછી 31/3/2010 અને 31/3/2011. આમ 3 વાર્ષિક હપ્તામાં આપણે નાણાં ચૂકવ્યા છે. તમારે મશીનરી ખાતું, વ્યાજ ખાતું, અબ કંપની લિમિટેડનું ખાતું તૈયાર કરવાના છે. વાર્ષિક બાકી પર 5% લેખે અબ કંપની લિમિટેડ વ્યાજ ચૂકવે છે અને દર વર્ષે મૂળ કિંમતના 20% ઘસારો ગણાય છે. આપણે દરેક દાખલામાં પેલે મેઇન વસ્તુ વ્યાજનો કોઠો અને ઘસારાની ગણતરી કરવાની હશે. પછી આપણે કીધું હશે ખરીદનારના ચોપડે ખાતા બનાવો અથવા વેચનારના ચોપડે આમનોંધ અને ખાતા બનાવો. એ પછી આપણે દરેક દાખલામાં સેમ રહેશે, ફક્ત રકમ અને ગણતરી બદલાશે. એટલે એ ધ્યાન રાખવાનું છે. હવે મેઇન વસ્તુ અહીંયા ખરીદનાર અને વેચનાર કોણ કોણ છે તો લખી નાખું છું. અહીંયા ખરીદનાર છે અમદાવાદ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ અને અબક લિમિટેડ કોણ છે? અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડે 1/4/2008ના રોજ અબક કંપની લિમિટેડ પાસેથી ખરીદ્યું છે, બરાબર ને? એટલે અબક લિમિટેડ કોણ છે? વેચનાર છે, બરાબર. ખરીદનાર અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ અને વેચનાર કોણ છે? અબક લિમિટેડ છે. મિલકત આપણી 47,500ની મૂળ કિંમતની, એટલે મૂળ કિંમતને આપણે ભાડે ખરીદ પદ્ધતિના ચેપ્ટરમાં શું કહીએ છીએ? રોકડ કિંમત કહીએ છીએ. વ્યાજનો દર તમને આપેલો છે 5% વ્યાજનો દર આપ્યો છે. એટલે મેઇન વસ્તુ રોકડ કિંમત અને વ્યાજનો દર આપી દીધા એટલે દાખલો સહેલો. હવે મેં તમને કીધું એમ કે 80% પાછળનો સમ સેમ રહેશે, ઉપરનો 20% સમ દરેક દાખલામાં બદલાશે. એનો મતલબ શું? 20%માં તમારી ગણતરી આવશે. એમાં તમને ઘણીવાર ક્યારેક વ્યાજનો દર નહીં આપ્યો હોય, ક્યારેક રોકડ કિંમત નહીં આપી હોય, પણ આ બેઝિક લેક્ચર છે એટલે એમાં રોકડ કિંમત પણ તમને આપી દીધી છે અને વ્યાજનો દર પણ તમને આપી દીધો છે. અને ઘસારાનો દર કીધો છે 20% લેખે, મૂળ કિંમતના 20% લેખે, સીધી લીટીની પદ્ધતિએ, બરાબર ને? દર વર્ષે 20% મૂળ કિંમતના 20% ઘસારો ગણાય છે. અને ચૂકવણી આપણે કેમ કરીએ છીએ તો કે પહેલે 20,000, પછી 10,000, વરસ રહીને પાછા 10,000 અને ત્રીજા હપ્તામાં 10,309. આ તાત્કાલિક ચૂકવણી, આ પ્રથમ હપ્તો, બીજો હપ્તો અને ત્રીજો હપ્તો. આમ આનું ટોટલ કરીએ તો 50,309 રૂપિયા આપણું શું થાય? કરાર કિંમત. કુલ આપણે જેટલી ચૂકવણી કરી એને આપણે ગયા વખતના લેક્ચરમાં આપણે બેઝિક ટર્મ્સ લીધી હતી કે આપણે જે કુલ ચૂકવણી કરીએ છીએ એને શું કહીએ છીએ? કરાર કિંમત. અને આ છે રોકડ કિંમત. એનો મતલબ શું થયો? તમે 47,500ની જે વસ્તુ છે એના તમે હપ્તે હપ્તે ચૂકવણી કરી એટલે વ્યાજ દેવું પડ્યું અને કુલ કેટલા ચૂકવ્યા તમે? 50,309. એટલે તમને કુલ વ્યાજ કેટલું એ મળી જાય આના આધારે?
કુલ વ્યાજ કેટલું? તો કે 50,309 રૂપિયા ચૂકવ્યા છે, એમાંથી 47,500 રોકડ કિંમતના, તો બાકીના શું હોય? વ્યાજ પેટે ચૂકવણી હોય. એટલે કુલ વ્યાજ તમારું થશે 2809 રૂપિયા. ક્લિયર? આ તમારી કુલ વ્યાજની રકમ. હવે દરેક દાખલો, ભાડે ખરીદનો દરેકે દરેક દાખલામાં તમારે બે જ ગણતરી બતાવવાની છે. એક વ્યાજનો કોઠો અને પછી ઘસારાની ગણતરી, અને પછી આમ નોંધ અને ખાતા આવશે. બરાબર ને? અને સૌથી મહત્વનું જો દાખલામાં હોય તો એ સમજવાનું છે વ્યાજનો કોઠો. આજનો લેક્ચર મોટો હોઈ શકે, પણ આ આખા લેક્ચર દરમિયાન જે આવશે એ આખા ચેપ્ટરનો મેઇન પાયો છે. એટલે એવું હોય તો વ્યવસ્થિત જોશો અને બીજી વાર ઘણી પણ લેશો. બરાબર? વ્યાજનો કોઠો આપણે બનાવવાનો છે. તો આપણે વસ્તુ ખરીદી છે કઈ તારીખે? 1/4/2008 રોજ ખરીદીએ છીએ. રોકડ કિંમત કેટલી છે? 47,500. આમ આપણે કોલમ બનાવશું: તારીખ, રોકડ કિંમત, હપ્તો, વ્યાજ, રોકડ કિંમત પેટે ચૂકવણી અને રોકડ કિંમત પેટે બાકી. આટલું આવડી ગયું તો મોસ્ટ ઓફ ચેપ્ટર આવડી જશે. ક્લિયર? 1/4/2008 47,500ની રોકડ કિંમતની વસ્તુ લીધી. પહેલે તરત જ ચૂકવણી કરી. કેટલી? 20,000 રૂપિયા. એમાં વ્યાજ ક્યારે સમાયેલું હોય નહીં. મેં તમને હમણાં જ કીધું કે તાત્કાલિક ચૂકવણી, ડાઉન પેમેન્ટમાં ક્યારે વ્યાજ સમાયેલું હોય નહીં. બરાબર? એટલે બધી રોકડ કિંમત પેટે ચૂકવણી, એટલે કે 20,000 રોકડ કિંમત પેટે ચૂકવ્યા. 47,500 રૂપિયા રોકડ કિંમતના હતા, એમાંથી તમે રોકડ કિંમતના 20,000 ચૂકવી દીધા, તો બાકી કેટલા રહે? 27,500. બરાબર? હવે આપણે વર્ષ પૂરું થયું 31/3/2009 રોજ રોકડ કિંમત પેટે બાકી રકમ કેટલી હતી? 27,500. વર્ષ થયું એટલે આપણે પહેલો હપ્તો ચૂકવીએ છીએ કેટલો? 10,000નો. 20,000 ડાઉન પેમેન્ટ, પછી પહેલો હપ્તો ચૂકવીએ છીએ 10,000નો. તો 10,000 હપ્તાની રકમ. પણ આપણે વાત કરીએ એમ હપ્તામાં શું સમાયેલું હોય? થોડાક રોકડ કિંમત પેટે ચૂકવ્યા હશે, થોડાક વ્યાજ પેટે ચૂકવ્યા હશે. તો આપણે શું કરવાનું છે? આ હપ્તાની કોલમ એ શું છે? વ્યાજ અને રોકડ કિંમત પેટે ચૂકવણી, એમાં બંને સમાયેલા હશે, એ આપણે અલગ કરવાના છે. આ હપ્તામાં વ્યાજ પેટે કેટલા અને રોકડ કિંમત પેટે કેટલા એ આપણે અલગ કરવાના છે. તો આપણે શું કરીએ? વ્યાજ કેટલું એ ગણી લઈએ. વ્યાજ હંમેશા, મેં તમને આગળના લેક્ચરમાં કીધું છે, વ્યાજ હંમેશા રોકડ કિંમત પેટે જેટલા ચૂકવવાના બાકી હોય એના ઉપર આપણે વ્યાજ લાગે. તો વ્યાજની ટકાવારી કેટલી છે? વ્યાજનો દર 5% વ્યાજનો દર છે. અને આપણા ચૂકવવાના બાકી કેટલા હતા પહેલે દિવસે? 27,500. એના ઉપર 5% કરીએ તો 1,375 રૂપિયા વ્યાજના થાય. આપણે મિલકત ખરીદી 47,500ની, પણ 20 તરત દઈ દીધા એટલે 27,500 આપણા બાકી હતા. વર્ષ થયું એટલે આપણે 27,500 ઉપર વ્યાજ ચૂકવવું પડ્યું 5% લેખે. બરાબર? હવે આપણે વર્ષ રહીને હપ્તો દીધો છે 10,000, એમાં 1,375 તો શેના છે? વ્યાજના છે. તો બાકીના 8,625 શેના પેટે ચૂકવ્યા હોય? આપણે રોકડ કિંમત પેટે ચૂકવણી કરી હશે. 10,000 માંથી વ્યાજ 1,375, તો બાકીના 8,625 શું કહેવાય? તમારા રોકડ કિંમત પેટે ચૂકવણી. એટલે હવે આપણે જોશું કે રોકડ કિંમત પેટે બાકી કેટલા? તો કે 27,500 બાકી હતા સ્ટાર્ટિંગમાં, એમાંથી આટલા દઈ દીધા. રોકડ કિંમત પેટે કેટલા દઈ દીધા તમે? 8,625 રૂપિયા. તો હવે રોકડ કિંમત પેટે બાકી કેટલા રહ્યા? 18,875. ખાસ ધ્યાન રાખજો. આપણે અહીંયા શું કર્યું? તો કે 27,500 બાકી હતા, 10,000 હપ્તો દીધો, પણ હપ્તામાં વ્યાજ પણ સમાયેલું હોય. એટલે હપ્તામાં વ્યાજ કેટલું એ આપણે અલગ કરવું પડે. હપ્તામાં સમાયેલ વ્યાજ 1,375 છે, તો બાકીના શેના પેટે હોય? રોકડ કિંમત પેટે ચૂકવણી હોય. તો આપણે એ બંને અલગ કર્યા. બરાબર? હપ્તામાંથી વ્યાજના કેટલા અને રોકડ કિંમત પેટે ચૂકવણી કેટલી એ આપણે અલગ કર્યા. હવે આપણે કહીએ છીએ કે રોકડ કિંમત પેટે હવે બાકી કેટલા રહ્યા? તો સ્ટાર્ટિંગમાં બાકી હતા 27,500, એમાંથી રોકડ કિંમત પેટે આપણે ચૂકવ્યા
25 એટલે રોકડ કિંમત પેટે હવે બાકી કેટલા રહ્યા? 18,875. એ આપણે અહીંયા લઈ આવશું, આગળ લઈ આવશું 18,875. હવે વળી વરસ થયું 31/3/2010 રોજ આપણે બીજો હપ્તો ચૂકવ્યો છે 10,000 રૂપિયાનો. ફરીથી હપ્તો કેટલો ચૂકવ્યો? 10,000. આ 3 કોલમ સાથે જ જોવાવી જોઈએ. ક્લિયર? હપ્તો 10,000નો, એમાં વ્યાજના કેટલા? તો કે વ્યાજની ગણતરી હંમેશા કઈ રકમ પર થાય? રોકડ કિંમત પેટે જેટલા બાકી હોય એના ઉપર વ્યાજ ગણાય. તો 18,875 એના 5%, એટલે તમારી રકમ થશે 943.75, એટલે કે 944. રાઉન્ડ ઓફ કરીએ છીએ, બરાબર. હવે આ 10,000નો તમે બીજો હપ્તો દીધો, એમાં 944 રૂપિયા તો તમે વ્યાજના ચૂકવ્યા છે, તો બાકીના શેના પેટે ચૂકવ્યા હશે? રોકડ કિંમત પેટે ચૂકવ્યા હશે 9,056 રૂપિયા. ક્લિયર આટલું? હવે આપણે શું કરીએ છીએ કે તો પછી રોકડ કિંમત પેટે હવે બીજા હપ્તાના અંતે બાકી રકમ કેટલી? રોકડ કિંમત પેટે બાકી રકમ કેટલી? તો કે સ્ટાર્ટિંગમાં 18,875 બાકી હતા, એમાંથી આપણે રોકડ કિંમત પેટે 9,056 રૂપિયા ચૂકવી દીધા છે, એટલે હવે બાકી રહે છે 9,819 રૂપિયા. 9,819 રૂપિયા બાકી રહે છે, 9,819 રૂપિયા. વળી વરસ થયું એટલે આપણે ત્રીજો હપ્તો ચૂકવશું 10,309 રૂપિયાનો 31/3/2011 રોજ. વાર્ષિક હપ્તા છે એટલે દર વર્ષના અંતે આપણે હપ્તો ચૂકવીએ છીએ, બરાબર ને? દર વર્ષના અંતે આપણે હપ્તો ચૂકવીએ છીએ. હપ્તો ચૂકવ્યો છે 10,309નો. એમાં વ્યાજ કેટલું અને રોકડ કિંમત પેટે કેટલા? તો આપણે શું કરીએ છીએ? વ્યાજ હંમેશા કઈ રકમ પર ગણાય? મેઇન વસ્તુ ભૂલી જતા હો તો હાંસિયામાં લખી દેવું, વ્યાજની ગણતરી હંમેશા રોકડ કિંમતની બાકી રકમ પર લેવાય. એટલે 9,819ના 5% કરીએ તો આપણે મળે છે 490 રૂપિયા. 490.95 છે, પણ આપણે રાઉન્ડ ઓફ થઈ જાય એટલે આપણે 490 લઈએ છીએ. 10,309 માંથી આપણે 10,309નો જે હપ્તો છે એમાંથી 490 તો શેના છે? વ્યાજના સમાયેલા છે. તો બાકીના શું હોય? રોકડ કિંમત પેટે ચૂકવણી હોય. આમાંથી આ બાદ કરો તો પણ આ મળવું જોઈએ, અને નહીતર આ છેલ્લા હપ્તામાં જેટલા રૂપિયા રોકડ કિંમત પેટે બાકી હોય રોકડ કિંમત પેટે ચૂકવણી થઈ જશે અને છેલ્લે બાકી રકમ કાંઈ આવશે નહીં. રાઈટ? 3 હપ્તા ચૂકવાઈ જાય પછી કાંઈ રૂપિયા બાકી રહે નહીં, એટલે રોકડ કિંમત પેટે બાકી રકમ કાંઈ આવશે નહીં. એટલે એ રીતે પણ થઈ શકે ને, નહીતર આપણે જેમ કરીએ છીએ કે 10,309 માંથી 490 રૂપિયા વ્યાજના, તો બાકીના રોકડ કિંમત પેટે ચૂકવણી હોય. એટલે આ બે રકમ સેમ જ હોવી જોઈએ. ક્લિયર છે આટલું? હવે આ વ્યાજનો કોઠો આખા ચેપ્ટરનો હાર્દ છે. દરેક ચેપ્ટરમાં અહીંયા ચેન્જ, દરેક દાખલામાં અહીંયા ચેન્જ આવશે, બાકીનું 80% સમ સેમ રહેશે. હવે આપણે શું કરીએ છીએ? આ 3 કોલમનું ટોટલ કરીએ છીએ. હપ્તાનું ટોટલ તમારું થાય છે 50,309. હપ્તાની રકમમાં શું હતું? ડાઉન પેમેન્ટ, પછી પહેલો હપ્તો, બીજો હપ્તો અને ત્રીજો હપ્તો, જે આપણે ઓલરેડી ટોટલ કર્યું હતું 20,000 પ્લસ 10,000, 10,000 અને 10,309, એટલે કુલ કરાર કિંમત. હપ્તા પેટે બધા જ હપ્તામાં આપણે જેટલા રૂપિયા ચૂકવ્યા એ શું હોય? કુલ કરાર કિંમત પેટેની રકમ થવી જોઈએ. પછી વ્યાજની રકમ, કુલ વ્યાજની રકમ આપણે ટોટલ કરીએ તો આટલી જ થવી જોઈએ, કારણ કે આપણે કુલ વ્યાજ ગણ્યું હતું. કરાર કિંમત અને રોકડ કિંમતનો તફાવત, મૂળ કિંમત આટલાની વસ્તુ હતી 47,500ની, જેના આપણે ચૂકવ્યા 50,309, તો બાકીના જે વધારાના ચૂકવ્યા એ શેના પેટે હોય? વ્યાજ પેટે હોય. એટલે 2,809 રૂપિયા ટોટલ અહીંયા થવું જોઈએ. આનું ટોટલ કરશો તો તમારું કેટલું આવશે? 2,809 જ આવશે. અને રોકડ કિંમત પેટે ચૂકવણી કેટલી હોય? તો કે વસ્તુ કેટલાની હતી? 47,500ની, તો રોકડ કિંમત પેટે ચૂકવણી કેટલી હોય? 47,500. એટલે આ શું આવશે? રોકડ કિંમત હપ્તા પેટે ચૂકવાયેલ કુલ રકમ કરાર કિંમત થશે, અને આ થશે કુલ વ્યાજની રકમ.
દરેક દાખલામાં આપણે આ 3 કોલમનું ટોટલ કરશું, જેથી ટેલી પણ થઈ જાય. દરેક દાખલામાં વ્યાજનો કોઠો બનાવ્યા પછી તમારે કરવાની છે ઘસારાની ગણતરી. તો કે આ દાખલામાં શું કીધું છે? ઘસારો 20% લેખે મૂળ કિંમત પર દર વર્ષે ગણાશે. મૂળ કિંમત એટલે કે આપણી કરાર કિંમત છે 47,500, એના 20% દર વર્ષે સરખો, એટલે કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો 9,500 દર વર્ષે સરખો. બરાબર, ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય તો એ પ્રમાણે તમારે દરેક વર્ષનું ગણીને બતાવવું પડે. આમાં દર વર્ષે સેમ રહેશે. આ દાખલાનો મેઇન ટોપિક વ્યાજનો કોઠો. ત્યારબાદ આવી જઈએ આપણે આ દાખલામાં આપણે બંનેના ચોપડે પૂછ્યું છે, ખાલી ખરીદનારના ચોપડે કદાચ, પણ આપણે બંનેના ચોપડે જોશું. પહેલે ખરીદનારના ચોપડે આમ નોંધ અને ખાતા બનાવીએ. તો આપણે ખરીદનાર કોણ છે? અમદાવાદ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. એના ચોપડે આમ નોંધ અને ખાતા. ખાતામાં કયા ખાતા બને? તો કે ખરીદનારના ચોપડે 3 ખાતા બને. એક તો મિલકતનું ખાતું, કારણ કે એની પાસે મિલકત આવે, પછી વેચનારનું ખાતું, અને ત્રીજું વ્યાજ એનો ખર્ચ છે એટલે વ્યાજનું ખાતું બને. ક્લિયર? એટલે આપણે એના ચોપડે આમ નોંધ અને ખાતા બનાવી દઈએ. આમ નોંધમાં 6 આમ નોંધ જે બેઝિક લાસ્ટ લેક્ચરમાં કરાવ્યું છે એ તમને આવડતું હશે તો દાખલો સાવ જ સરળ બની જશે. આ 6 આમ નોંધો તમને આવડતી હોવી જોઈએ. બરાબર, સ્ટાર્ટિંગમાં પહેલે જ દિવસે આપણે મિલકત ખરીદી 1/4/2008 રોજ. આમ નોંધો સેમ જ રહેશે, રકમ બદલાશે અને રકમ વ્યાજના કોઠાના આધારે આપણે લખવાની છે. બરાબર, 1/4/2008 રોજ આપણે મિલકત ખરીદીએ ત્યારે ખરીદનારના ચોપડે શું નોંધ થાય? તો કે કાંઈ નોંધ થાય નહીં, કારણ કે હજી તો મિલકત આપણે લઈ આવ્યા છીએ, કોઈ રૂપિયા ચૂકવ્યા નથી, એટલે આર્થિક વ્યવહાર નથી, એટલે પહેલી નોંધ ખરીદનારના ચોપડે થાય નહીં. એટલે આમ તો જે નોંધ ન થાય એ તમારે લખવાની હોય નહીં, પણ આપણે યાદ રહે એ માટે ને પહેલો જ દાખલો છે એટલે હું અહીંયા લખું છું, પહેલી કોઈ નોંધ થાય નહીં. પછી તાત્કાલિક ચૂકવણી કરીએ છીએ. 20,000 રૂપિયા ડાઉન પેમેન્ટ કર્યું ને હમણાં, તો ડાઉન પેમેન્ટ કરીએ એટલે આપણે શું કરીએ છીએ? ખરીદનાર એમ માને છે કે જેટલા રોકડ કિંમત પેટે મિલકતના ચૂકવાતા જાય એટલી મિલકત આપણા ચોપડે આવતી જાય છે. એટલે એ મશીનરી ખરીદે છે તો એટલી મશીનરી આપણા ચોપડે આવી એમ માનીને મશીનરી ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા 20,000 રૂપિયા તાત્કાલિક ચૂકવણી કરી તો એટલી મશીનરી આવી અને નાણાં ગયા. પહેલે આપણે આમ નોંધો કરી લઈએ છીએ, પછી એની ખતવણી કરશું. ક્લિયર? ત્યારબાદ વરસ પૂરું થયું એટલે આપણે પહેલે કરાર કરવામાં આવે, પછી કરાર પેટે ડાઉન પેમેન્ટની નોંધ, પછી વરસ પૂરું થાય 31/3/2009 એટલે હપ્તો ચૂકવવાનો થાય અને હપ્તો ચૂકવાય એની નોંધ. આ 10,000 પ્રથમ હપ્તો 10,000 ચૂકવવાના થયા એની નોંધ અને ચૂકવાય એની નોંધ. 10,000 ચૂકવવાના થયા એટલે આપણે નોંધ શું કરશું? તો કે મશીનરી ખાતે ઉધાર વ્યાજ ખાતે ઉધાર તે વેચનાર ખાતે જમા. તો આપણે કોણ છીએ? ખરીદનાર અમદાવાદ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ. વેચનાર કોણ છે? અબક લિમિટેડ. તો અબક લિમિટેડ ખાતે જમા. દરેક દાખલામાં પક્ષકાર બદલાશે અને રકમ બદલાશે, તારીખો બદલાશે, બાકી આમ નોંધ સેમ રહેશે દરેક દાખલામાં, બધા જ દાખલામાં. બરાબર, હવે આપણે હપ્તો ચૂકવવાનો થયો, વ્યાજના કોઠામાં આવી જઈએ. પ્રથમ હપ્તો પ્રથમ હપ્તામાં તમારા 10,000 હપ્તો ચૂકવવાનો થયો, એમાં વ્યાજ પેટે કેટલા? 1,375 અને રોકડ કિંમત પેટે કેટલા? 8,625. તો જેટલા રોકડ કિંમત પેટે ચૂકવાય એટલી મિલકત આપણા ચોપડે આવી એમ માનવું પડે. એટલે મિલકત ખાતે ઉધાર 8,625, વ્યાજ ખાતે ઉધાર 1,375. તે અબક લિમિટેડને ચૂકવવાના કેટલા થયા? તો કે 10,000. એટલે આપણે કરીએ, મશીનરી આવી 8,625ની, પછી વ્યાજ પેટે 1,375,
તે અબક લિમિટેડ ખાતે જમા 10,000 રૂપિયા. આ હપ્તો ચૂકવવાનો થયો. હવે હપ્તો ચૂકવી દઈએ એ જ તારીખે ચૂકવીએ એટલે અબક લિમિટેડ જમા કર્યું હતું એ આપણે એને દઈ દઈએ એટલે શું કરશું? ઉધાર કરશું. અબક લિમિટેડ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. કેટલા હપ્તો ચૂકવ્યો છે? પહેલો હપ્તો 10,000નો. પછી આપણે આ 4 આમનોંધ, 5મી આમનોંધ શેની કરીએ છીએ? તો કે ઘસારાની. વરસ પૂરું થયું એટલે ઘસારો ગણશું. ઘસારાની આમનોંધ તો 11-12માં ભણીને જ આવ્યા છો. ઘસારા ખાતે ઉધાર તે મિલકત, અહીંયા શું છે? મશીનરી ખાતે જમા. દર વર્ષે ઘસારો આપણે ગણ્યો તો દર વર્ષે કેટલો આવશે? સેમ 9,500, કારણ કે અહીંયા સીધી લીટીની પદ્ધતિએ ઘસારો છે એટલે. ત્યારબાદ વરસ પૂરું થાય એટલે આપણે શું કરશું? ઘસારાનું અને વ્યાજનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે લઈ જશું. તો ઘસારાની બાકી કઈ હોય? ઉધાર બાકી. વ્યાજ અહીંયા ખરીદનાર માટે વ્યાજ ખર્ચ છે એટલે એ પણ શું હશે? ઉધાર. ખાતું બંધ કરીએ તો એને શું કરવું પડે? જમા. એટલે આપણે નોંધ કરશું 31/3/2009ના રોજ નફા નુકસાન ખાતે ઉધારશું અને તે વ્યાજ ખાતે જમા કરશું અને ઘસારા ખાતે પણ જમા કરશું. વ્યાજ ખાતે જમા કેટલા? વ્યાજની રકમ વર્ષના કેટલા છે? 1,375 અને ઘસારાની રકમ છે 9,500 એટલે 10,875 રૂપિયા નફા નુકસાન ખાતે લઈ જશું. આ 6 આમનોંધ તમને આવડતી હોય તો આમ સાવ જ સરળ કહી શકાય એવું છે. આખા ચેપ્ટરમાં આમનોંધો સેમ રહેશે. પછી આપણે વાત કરી હતી કે જેટલા હપ્તા હોય એટલી વાર આ ત્રીજી ને ચોથી આમનોંધ, હપ્તો લેણો થાય અને હપ્તો ચૂકવાય એની આમનોંધ રિપીટ થશે, બરાબર ને? જેટલા હપ્તા હશે એટલી વખત. અને જેમ વર્ષ પૂરું થશે એટલે આ 5મી ને 6ઠી આમનોંધ રિપીટ થશે. તો આપણે હપ્તો લેણો થાય, બીજો હપ્તો 31/3/2010ના રોજ આપણો હપ્તો, બીજો હપ્તો લેણો થયો 31/3/2010ના રોજ બીજો હપ્તો લેણો થયો એટલે આપણે એની નોંધ કરીએ. કેટલો હપ્તો? તો કે રોકડ કિંમત પેટે 9,056, વ્યાજ પેટે 944 અને કુલ હપ્તાની રકમ 10,000 રૂપિયા દેવાના થયા. તો આપણે નોંધ શું કરશું? મિલકત ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તે અબક લિમિટેડ ખાતે જમા. નોંધ કરીએ. મશીનરી ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તે અબક લિમિટેડ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 9,056 મિલકત પેટે, રોકડ કિંમત પેટે જેટલા ચૂકવ્યા હોય મિલકત એટલી આવી છે એમ માનવું. વ્યાજ પેટે 944 તે અબક લિમિટેડ ખાતે બીજા હપ્તાની રકમ 10,000 ચૂકવવાના થયા. એટલે દેવું ઉદ્ભવ્યું એટલે અબક લિમિટેડ ખાતે આપણે જમા કરીએ છીએ. 31/3/2010ના આ હપ્તો લેણો એટલે ચૂકવવાનો થયો, હવે ચૂકવી દઈએ એટલે અબક લિમિટેડનું ખાતું ઉધારી દેશું. એ લેનાર છે એટલે અબક લિમિટેડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આપણા એટલા રૂપિયા જાય છે એટલે જમા 10,000 રૂપિયા. હપ્તો લેણો થાય અને હપ્તો ચૂકવાય. ત્રીજી ને ચોથી આમનોંધ રિપીટ કરી. પછી વરસ પૂરું થયું છે એટલે આપણે ઘસારો ગણશું. વળી 31/3/2009ના ઘસારો ગણ્યો તો એમ 31/3/2010ના રોજ ઘસારાની આમનોંધ તો સેમ જ રહેશે. ઘસારા ખાતે ઉધાર તે મિલકત, અહીંયા શું છે? મશીનરી ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે દર વર્ષે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કેટલો આવે? સરખો આવે 9,500 રૂપિયા. પછી આપણે શું કરશું? વરસ પૂરું થયું એટલે ખર્ચાની ખાતું બંધ કરીને ક્યાં લઈ જાય? નફા નુકસાન ખાતે લઈ જવાય. એટલે આપણે નોંધ કરશું નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા તે ઘસારા ખાતે જમા. વ્યાજની રકમ કેટલી છે? બીજા હપ્તામાં 944 રૂપિયા અને ઘસારાની રકમ કેટલી છે? 9,500 રૂપિયા.
9,500 પ્લસ 944 એટલે કુલ રકમ 10,444. તમે ક્યાં લઈ જશો? નફા નુકસાન ખાતે. ક્લિયર? હવે પાછું સેમ વસ્તુ રિપીટ કરવાની છે ત્રીજી ચોથી આમ નોંધ અને પાંચમી છઠ્ઠી વર્ષ પૂરું થાય એટલે આપણે 2 હપ્તા ચૂકવી દીધા, બરાબર ને? પહેલો ને બીજો હપ્તો ચૂકવી દીધો. હવે ત્રીજો હપ્તો ચૂકવશું એની નોંધ કરીએ. ત્રીજો હપ્તો ચૂકવશું એની નોંધ કરીએ. તો ત્રીજો હપ્તોમાં મિલકત પેટે કેટલા ચૂકવવાના થયા? 9,819, વ્યાજ પેટે 490 અને કુલ હપ્તાની રકમ 10,309 રૂપિયા. તો આપણે આમ નોંધ સેમ જ રહેશે. સાવ સહેલી. 31/3/2011, 2010 પછી 2011 વાર્ષિક હપ્તો છે એટલા માટે શું નોંધ કરશું? તો કે નોંધ સેમ જ રહેશે. મશીનરી ખાતે ઉધાર જેટલી રોકડ કિંમત પેટે ચૂકવી એટલી રકમ 9,819 રૂપિયા. વ્યાજ ખાતે ઉધાર 490 રૂપિયા. તે અબક લિમિટેડને એટલા ચૂકવવાના થયા એટલે અબક લિમિટેડ ખાતે 10,309 રૂપિયા. ત્રીજા હપ્તાની રકમ ચૂકવવાની થઈ પછી તરત જ આપણે એ હપ્તો ચૂકવી દઈશું. એટલે 31/3/2011 રોજ આપણે નોંધ કરશું અબક લિમિટેડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 10,309 રૂપિયા. 10,309 રૂપિયા હપ્તો લેણો થયો અને હપ્તો ચૂકવ્યો. ત્રીજી અને ચોથી આમ નોંધ. પછી શું કરશું આપણે? તો કે વર્ષ પૂરું થયું છે એટલે આપણે ઘસારો પણ ગણી લેશું. ઘસારો કેટલો છે? દર વર્ષે સરખો 9,500 રૂપિયા. આમ નોંધ શું કરશું? ઘસારા ખાતે ઉધાર 9,500 તે મિલકત એટલે કે મશીનરી ખાતે જમા 9,500 રૂપિયા. અને વર્ષ પૂરું થયું એટલે વ્યાજનું ખાતું અને ઘસારાનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જશું આપણે? નફા નુકસાન ખાતે. એટલે નોંધ કરશું નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે અને તે ઘસારા ખાતે. વ્યાજની રકમ કેટલી છે ત્રીજા હપ્તામાં? 490 રૂપિયા. અને ઘસારાની રકમ કેટલી છે? 9,500 રૂપિયા. એટલે ટોટલ 9,990 રૂપિયા આપણે લઈ જશું નફા નુકસાન ખાતે. ક્લિયર? એટલી આમ નોંધ. તમારે શું કરવાનું છે? એ જ આમ તો પહેલા વર્ષમાં તમારી 6 આમ નોંધ. એમાં પહેલી તો હોય જ નહીં, પણ તમને યાદ રહે એટલે આપણે એમ બોલીએ છીએ કે ખરીદનારના ચોપડે પહેલી નોંધ થશે નહીં, કારણ કે ત્યારે કોઈ રોકડા ચૂકવતો નથી એટલે આર્થિક વ્યવહાર નથી, મિલકત એની પાસે આવી જાય છે. પછી આપણે ટોટલ 6 નોંધો કરશું પહેલા વર્ષે. પછી બીજા વર્ષથી આપણે શું કરશું? વાર્ષિક હપ્તો હશે તો જેટલી વાર હપ્તા ચૂકવવાના થાય એટલે આપણે શું કરશું? હપ્તો લેણો થાય અને હપ્તો એટલે ચૂકવવાનો થાય અને ચૂકવાય એની નોંધ. અને વર્ષ પૂરું થશે એટલે આપણે ઘસારાની ગણતરી અને ઘસારા અને વ્યાજનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે. એટલે ત્રીજી ચોથી આમ નોંધ અને પાંચમી છઠ્ઠી આમ નોંધ રિપીટ થશે. એટલે સેકન્ડ યરમાં આપણે ઈ રિપીટ કરી અને થર્ડ યરમાં પણ ઈ 4 આમ નોંધો આપણે રિપીટ કરી. બરાબર? એટલે સાવ સરળ છે. હવે જો તમને આમ નોંધ આવડી ગઈ તો આપણે ખતવણી એની કરી દઈએ. પહેલે શું કર્યું? મશીનરી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલા? 20,000 ડાઉન પેમેન્ટના ચૂકવ્યા. એટલે મશીનરી આપણે ખરીદનારના ચોપડે 3 ખાતા બનાવ્યા છે. એક મશીનરીનું ખાતું, પછી વેચનારનું ખાતું એટલે કે અબક લિમિટેડનું ખાતું અને વ્યાજનું ખાતું જે આપણો ખર્ચ છે. આપણે ખરીદનાર છીએ તો વ્યાજ આપણો શું છે? ખર્ચ છે. નોંધ કરી દઈએ. મશીનરી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો આપણે મશીનરીનું ખાતું બનાવવાનું છે એટલે મશીનરી ખાતામાં ઉધાર કરશું. 1/4/2008 રોજ વિગતમાં લખશું બેંક ખાતે. તારીખ
વિગત રૂપિયા આ તમે લખજો. મેં નથી લખ્યું કારણ કે એક પેજમાં તમારું બધા જ ખાતા આવી જાય તો વ્યવસ્થિત રીતે વિડીયોમાં સમજાય એટલા માટે. ક્લિયર? તમારે વ્યવસ્થિત ખાતાઓ અને આમ નોંધમાં પણ બાબત જે બની શકે તો લખવી. આપણે મશીનરી ખાતે ઉધાર કર્યું તે બેંક ખાતે જમા. અહીંયા બેંક ખાતું બનાવવાનું છે નહીં એટલે આપણે એની એન્ટ્રી કરવાની નથી. વર્ષ પૂરું થયું એટલે આપણે 31/3/2009 રોજ હપ્તો ચૂકવવાનો થયો. મશીનરી ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તે અબક લિમિટેડ ખાતે જમા. તો આપણે નોંધ કરી દઈએ 31/3/2009 રોજ મશીનરી ખાતે ઉધાર, પણ વિગતમાં શું લખવાનું છે? અબક લિમિટેડ ખાતે. મશીનરી ખાતે ઉધાર રૂપિયા કેટલા છે? 8,625. વિગતમાં કઈ વિગત આવે? જમા વિગત હોય એ. મશીનરી ખાતે ઉધાર 8,625. વ્યાજ ખાતે ઉધાર કેટલા છે? 1,375. તો આપણે વ્યાજ ખાતામાં આવી જઈએ ઉધાર બાજુ 1,375 રૂપિયા 31/3/2009 રોજ. પણ વિગતમાં શું આવે? જમા વિગત એટલે કે અબક લિમિટેડ ખાતે. અબક લિમિટેડ ખાતે જમા કરશું. અબક લિમિટેડ ખાતે જમા 31/3/2009 રોજ બંને ઉધાર વિગત મશીનરી ખાતે 8,625 અને વ્યાજ ખાતે 1,375. ક્લિયર? આમ ટોટલ 10,000 જ જમા થયા છે. અબક લિમિટેડ ખાતે જમા કેટલા થયા? 10,000. આ બંને રકમ થઈને ઉધાર વિગત 2 હતી એટલે આપણે અહીંયા પણ 2 લખવા પડે. ત્યારબાદ એ હપ્તો ચૂકવાઈ ગયો એટલે અબક લિમિટેડ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા 10,000. તો આપણે અબક લિમિટેડ ખાતે ઉધાર કરશું તે વિગતમાં લખશું બેંક ખાતે. એ જ દિવસે 31/3/2009 રોજ 10,000 રૂપિયા ચૂકવી દઈએ છીએ. દર વર્ષે વેચનારનું ખાતું તરત જ બંધ થઈ જશે કારણ કે હપ્તો લેણો થાય અને હપ્તો ચૂકવાય. વર્ષ પૂરું થાય એટલે ખાતા તમારે બંધ કરવા પડે. ક્લિયર? આ ખાતું તરત જ બંધ થઈ જશે અને તરત સરભર થઈ જશે. એમાં બાકી આગળ લઈ ગયા ક્યારે આવશે નહીં. પહેલા આપણે ચૂકવવાના થયા અને પછી આપણે ચૂકવી દીધા. બરાબર? પછી ઘસારાની આમ નોંધ. ઘસારા ખાતે ઉધાર તે મશીનરી ખાતે જમા. આપણે ઘસારા ખાતું બનાવવાનું છે નહીં એટલે મશીનરી ખાતે જમા કરશું 9,500. મશીનરી ખાતાની જમા બાજુ 9,500 રૂપિયા ઘસારા ખાતે 31/3/2009 રોજ. અને પછી છેલ્લી આમ નોંધ છે 31/3/2009 નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા અને તે ઘસારા ખાતે જમા. આપણે નફા નુકસાન ખાતું પણ બનાવવાનું છે નહીં, ઘસારા ખાતું પણ બનાવવાનું નથી, પણ વ્યાજ ખાતે જમા કરી દઈએ 1,375. વિગતમાં શું લખશું? ઉધાર વિગત નફા નુકસાન ખાતે. એટલે આપણે વ્યાજ ખાતામાં જમા કરી દઈશું 1,375 રૂપિયા. વિગતમાં લખશું નફા નુકસાન ખાતે 31/3/2009 રોજ. વ્યાજનું ખાતું બંધ કરીને ક્યાં લઈ ગયા? નફા નુકસાન ખાતે લઈ ગયા. એટલે દર વર્ષે જેટલું વ્યાજ હશે એ દર વર્ષે આપણે નફા નુકસાન ખાતે લઈ જશું એટલે જનરલી એ પણ બંધ થઈ જશે. એવરી યર વ્યાજ ખાતું પણ બંધ થઈ જશે અને વેચનાનું ખાતું પણ જેવું લેણું થશે ને પછી આપણે ચૂકવી દઈશું એટલે એ પણ બંધ થઈ જશે. એમાં ક્યારે બાકી આગળ લઈ ગયા આવશે નહીં. વર્ષ પૂરું થયું એટલે આપણે ખાતું બંધ કરીએ અને આપણે અહીંયા થશે 28,625 માંથી બાદ કરી દઈએ 9,500 રૂપિયા એટલે 19,125. આ શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા. વર્ષના અંતે ખાતું બંધ કર્યું. હવે 19,125 આવતા વર્ષે પાછું શું લખશું? બાકી આગળ લાવ્યા 1/4/2009 રોજ. આના પછીની બીજી જ તારીખના. બરાબર? 1/4/2009 નવું વર્ષ શરૂ થયું. આપણે 31/3/2010 ઈદ પૂરું થશે એટલે વળી પાછી આપણે આમ નોંધો કરશું. 31/3/2010 રોજ આમ નોંધ શું કરીએ છીએ? હપ્તો લેણો થયો અને હપ્તો ચૂકવાય એટલે આપણે નોંધ કરશું મશીનરી ખાતે ઉધાર 9,056,
વ્યાજ ખાતે ઉધાર તે અબક લિમિટેડ ખાતે જમા. આ ત્રણેય ખાતા આપણે બનાવ્યા છે. નોંધ કરી દઈએ. મશીનરી ખાતે ઉધાર 9056 વિગતમાં જમા વિગત અબક લિમિટેડ ખાતે. મશીનરી ખાતામાં ઉધાર બાજુ 9056 રૂપિયા. વિગતમાં શું લખાય? અબક લિમિટેડ ખાતે. તારીખ કઈ? તો કે વર્ષના અંતે 31/3/2010. 1/4/2009 શરૂ થતું વર્ષ 31/3/2010 પૂરું થાય. આ વાત કરી. મશીનરી ખાતે ઉધાર 9056, વ્યાજ ખાતે ઉધાર 944, એટલે વ્યાજ ખાતે ઉધાર શું 944 31/3/2010 રોજ વિગતમાં લખશું અબક લિમિટેડ ખાતે. તે અબક લિમિટેડ ખાતે જમા કરશું આ બંને રકમ. 9056 રૂપિયા આપણે લખ્યા મશીનરી ખાતે એ, અને વ્યાજ ખાતે લખ્યા 944 એ પણ જમા કરશું. બરાબર. એટલે ટોટલ જે અબક લિમિટેડ ખાતે જમા કેટલા થયા? 10,000. 9056 અને 944, આમ 10,000 રૂપિયા અબક લિમિટેડ ખાતે જમા થયા. આપતો ચૂકવવાનો થયો, પછી તરત જ હપ્તો ચૂકવી દેશું, એટલે અબક લિમિટેડ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા 10,000. તો આપણે અબક લિમિટેડ ખાતામાં ઉધાર બાજુ આવી જઈએ. 10,000 રૂપિયા વિગતમાં લખશું બેંક ખાતે 31/3/2010 રોજ. બેંક ખાતું બનાવવાનું છે નહીં, એટલે બીજી એન્ટ્રી આવશે નહીં. વર્ષ પૂરું થયું એટલે આપણે શું ગણ્યો? ઘસારો ગણ્યો. ઘસારા ખાતે ઉધાર 31/3/2010 રોજ ઘસારા ખાતે ઉધાર તે મશીનરી ખાતે જમા. ઘસારા ખાતું બનાવવાનું નથી, એટલે મશીનરી ખાતે જમા કરી દઈએ 9,500 રૂપિયા. મશીનરી ખાતામાં જમા બાજુ 9,500 31/3/2010 રોજ વિગતમાં લખશું ઉધાર વિગત ઘસારા ખાતે. વર્ષ પૂરું થયું એટલે ઘસારા અને વ્યાજનું ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ ગયા. કેટલા? તો કે 944 વ્યાજના અને 9,500 ઘસારાના નફા નુકસાન ખાતે લઈ ગયા. આપણી પાસે નફા નુકસાન ખાતું પણ બનાવવાનું છે નહીં, એટલે આપણે એની ખતવણી કરવી નહીં પડે. આ ચેપ્ટર પૂરતું. બાકી ધંધાકીય ચોપડે નફા નુકસાન ખાતું હોય એટલે એ લોકો ત્યાં ઉધાર કરે. વ્યાજ ખાતે જમા કરશું. ઘસારા ખાતું પણ બનાવવાનું નથી, એટલે ખાલી વ્યાજ ખાતે જમા કરશું 944, અને વિગતમાં શું લખશું? ઉધાર વિગત. એટલે આવી જઈએ વ્યાજ ખાતામાં જમા બાજુ 944, વિગતમાં લખશું નફા નુકસાન ખાતે 31/3/2010. ફરીથી વર્ષ પૂરું થયું 31/3/2010 એટલે આપણે બધી જ એન્ટ્રીઓ આવી ગઈ, એટલે ખાતા બંધ કરીએ. પહેલે મશીનરી ખાતું બંધ કરીએ, એટલે 19,125 પ્લસ 9,056 એટલે 28,181. એમાંથી બાદ કરી દઈએ 9,500 રૂપિયા, એટલે આપણને મળશે 18,681. એ શું લખશું? બાકી આગળ લઈ ગયા. 18,681 બાકી આગળ લાવ્યા લખી દેશું. એના પછીની તરત તારીખ 31/3/2010 વર્ષ પૂરું થયું, નવું વર્ષ ચાલુ થાય 1/4/2010 રોજ 18,681. અબક લિમિટેડનું ખાતું બંધ કરશું. મેં તમને હમણાં જ કીધું એ મુજબ એનું ખાતું દર વર્ષે 10,000 એટલે દર વર્ષે સરભર થઈ જશે. અહીંયાનું ટોટલ પણ 10,000 અને અહીંયાનું ટોટલ પણ કેટલું થશે? 10,000. કારણ કે હપ્તો ચૂકવવાનો થાય ને એટલો તરત ચૂકવી દેશું, એટલે કાંઈ બાકી રહેશે નહીં. વ્યાજનું ખાતું પણ દર વર્ષે સરભર થઈ જશે, કારણ કે પહેલે વ્યાજ ગણાશે અને પછી વ્યાજનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે. સેમ વસ્તુ રિપીટ કરશું ત્રીજા વર્ષે. મશીનરી ખાતે ઉધાર 9,819 રૂપિયા, વ્યાજ ખાતે 490, તે અબક લિમિટેડ ખાતે 10,309. અહીંયા 9,819 રૂપિયા મશીનરી ખાતે ઉધાર. વિગતમાં શું લખશું? અબક લિમિટેડ ખાતે. મશીનરી પેટે આટલા રૂપિયા ચૂકવવાના થયા 31/3/2011 રોજ. આટલા મશીનરી પેટે ચૂકવવાના થયા. વ્યાજ પેટે કેટલા ચૂકવવાના થયા?
490 રૂપિયા કોને ચૂકવવાના થયા? અબકલ લિમિટેડને. એટલે અબકલ લિમિટેડ ખાતે 31/3/2011 રોજ. અને અબકલ લિમિટેડને આ બે રકમ ચૂકવવાની થઈ. મશીનરી પેટે 9,819 અને વ્યાજ પેટે 490. એટલે આપણે એના ખાતે એટલા જમા કરી દઈએ. 9,819 મશીનરી પેટે, એટલે મશીનરી ખાતે 31/3/2011 રોજ અને વ્યાજ પેટે 490. એટલે લખી નાખીએ વ્યાજ ખાતે 490. બરાબર. આ ચૂકવવાના થયા. મશીનરી ખાતે ઉધાર કર્યા, વ્યાજ ખાતે ઉધાર કર્યા અને અબકલ લિમિટેડ ખાતે જમા કર્યા. હવે અબકલ લિમિટેડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આપણે ચૂકવી દઈએ છીએ તરત જ. એટલે અબકલ લિમિટેડ ખાતે ઉધાર કરીને 10,309 વિગતમાં લખશું બેંક ખાતે. અને બેંક ખાતું બનાવવાનું નથી એટલે એ ખતમણી કરવાની નથી. પછી આપણે ઘસારો ગણશું. 9,500 ઘસારા ખાતે ઉધાર તે મશીનરી ખાતે જમા. ઘસારાનું ખાતું નથી બનાવવાનું એટલે મશીનરી ખાતે જમા કરી દઈએ 9,500 રૂપિયા વિગતમાં લખશું ઘસારા ખાતે 31/3/2011 રોજ. અને પછી છેલ્લી આમ નોંધ વર્ષ પૂરું થયું એટલે વ્યાજ અને ઘસારાનું ખાતું બંધ કરીને લઈ જાય છે નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતું પણ બનાવવાનું નથી, ઘસારા ખાતું પણ બનાવવાનું નથી એટલે વ્યાજ ખાતે જમા કરી દઈએ 490 અને વિગતમાં લખશું ઉધાર વિગત નફા નુકસાન ખાતે. એટલે વ્યાજ ખાતામાં જમા બાજુ 490 31/3/2011 રોજ વિગતમાં લખશું નફા નુકસાન ખાતે. વર્ષ પૂરું થયું 31/3/2011 બધી જ એન્ટ્રી આવી ગઈ એટલે વળી ખાતા બંધ કરશું. અને આપણે જાણીએ છીએ એમ વ્યાજ ખાતું તરત જ બંધ થઈ જશે. પહેલે આપણે ખર્ચો થયો અને પછી ખર્ચનું ખાતું બંધ કરીને વર્ષના અંતે ક્યાં લઈ જઈએ છીએ? નફા નુકસાન ખાતે. પછી અબકલ લિમિટેડ વેચનાનું ખાતું પણ દર વર્ષે બંધ થઈ જાય, એમાં કોઈ બાકી રહેતી નથી કારણ કે પહેલે હપ્તો ચૂકવવાનો થયો અને પછી હપ્તો ચૂકવી દીધો એટલે 10,309 રૂપિયા તરત જ ખાતું બંધ થઈ જશે. બાકી આગળ લઈ ગયા કાંઈ રહેશે નહીં. મશીનરીનું ખાતું આપણે બંધ કરીએ 18,681 પ્લસ 9,819 એટલે તમારું ટોટલ થાય છે 28,500. એમાંથી બાદ કરી દઈએ 9,500 એટલે આપણને મળશે 19,000. આ શું થશે? બાકી આગળ લઈ ગયા 31/3/2011 રકમ. હવે વેચનાના ચોપડે એવું હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું જેથી બહુ મોટો લેક્ચર ન થઈ જાય. પણ મેઇન વસ્તુ એક 19,000 આ તમારા ટેલી પણ થવા જોઈએ જેથી તમને ખબર પડે કે આ દાખલો સાચો છે. તો એ ટેલી કેમ કરવા? તો ટેલી કરવાની રીત છે આપણે જ્યાં ઘસારાની ગણતરી કરશું ને ત્યાં જ આપણે કરી લેશું. 47,500ની મિલકત હતી. પહેલા વર્ષે ઘસારો તમે કેટલો ગણ્યો? 9,500. બાદ કરી દઈએ 47,500માંથી 9,500 લેસ કરીએ એટલે આપણને મળશે 38,000. બીજા વર્ષે પણ આપણે ઘસારો દર વર્ષે આ દાખલામાં સેમ છે કારણ કે કીધું છે કે સીધી લીટીની પદ્ધતિએ દર વર્ષે ઘસારો સરખો રહેશે. તો પહેલા વર્ષ બીજા વર્ષના અંતે પણ 9,500 ઘસારો ગણશું એટલે કેટલી કિંમત રહેશે? 28,500. બરાબર. અને ત્રીજા વર્ષે પણ ઘસારો 9,500 બાદ કરીએ એટલે તમારી મિલકતની કિંમત રહેશે 3 વર્ષે ઘસારો. આ મિલકત તમે ખરીદી એના પછી તમે 1/4/2008 ખરીદી, પછી 31/3/2009, 2010 અને 2011 આમ 3 વર્ષ મિલકત તમે વાપરી એટલે 3 વર્ષનો ઘસારો લાગ્યો. મિલકત હતી 47,500ની મેઇન રોકડ કિંમત, એમાંથી 3 વર્ષનો ઘસારો બાદ કર્યો એટલે તમારી આખર બાકી કેટલી હોય? 19,000. અને એટલી તમારી મશીનરી ખાતાની આખર બાકી આવશે. ક્લિયર? આ બેઝિક દરેક દાખલામાં સેમ રહેશે. વેચનારના ચોપડે આમ નોંધ અને ખાતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું કારણ કે લેક્ચર બહુ મોટો થઈ જાય નહીં એટલે. થેન્ક યુ.